હેલો, આજે આપણે બનાવીશું બાફલા બાટી. બાફલા બાટી બનાવવા માટે પહેલાં તુવેરની દાળને ધોઈ અને કુકરમાં બાફી લઈશું. ત્યાં સુધી બાફલા બાટી માટે લોટ લઈ લઈશું. ઘઉંનો લોટ, ઘઉંનો કરકરો લોટ, ભરડું, વરિયાળી, આખા ધાણા, ધાણા જીરું પાવડર, હળદર, મરચું, મીઠું, તેલ 3 ચમચા જેટલું. બધું સારી રીતે મિક્સ કરી લેવું. બરાબર મિક્સ થઈ જાય પછી થોડું પાણી નાખી તેનો કઠણ લોટ બાંધી લેવો. લોટને બહુ કઠણ નહીં બાંધવો, એના ગોળ ગોળ બોલ્સ બને એટલો જ રાખવો. બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં. હવે બોલ્સને ગરમ પાણીમાં બાફવા માટે નાખી દઈશું. એના બોલ્સ બફાય ત્યાં સુધી આપણે દાળનો મસાલો કરી દઈશું. તેના માટે લસણ, 3-4 લીલા મરચાં, અને ટામેટાને કટ કરી લઈશું. હવે ખલમાં મરી, લસણ, પછી થોડું મીઠું નાખીને ખાંડી દઈશું. હવે એમાં મરચાં, એને પણ ખાંડી લઈશું. મરચાં ખાંડી પછી તેમાં ટામેટાં નાખી હળદર, ધાણા જીરું પાવડર, થોડુંક મરચું બધું નાખી અને મિક્સ કરીને ખાંડી લેવું. હવે એક બાઉલમાં 2 ચમચી તેલ નાખી ગરમ થવા દેવું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ, જીરું અને થોડીક હિંગ નાખી લેવી. પછી તૈયાર કરેલો મસાલો એમાં નાખી દેવો અને બરાબર ચડવા દેવું. મસાલાને 5-1 મિનિટ સુધી ચડવા દેવો. પછી એમાં દાળ નાખી દેવી અને થોડું પાણી નાખીને બરાબર મિક્સ કરી લેવી. પછી ઉપરથી થોડું ધાણા નાખી દેવા અને દાળને ઉકળવા દેવી. હવે આપણી બાટી ઠંડી થઈ ગઈ છે તો એક બોલ્સના 4 પીસ કરી દઈશું. તમે 6 પીસ પણ કરી શકો છો. હવે ગરમ તેલમાં બાટીને તળી દેવી અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળવી. આપણી બાટીનો કલર એકદમ બ્રાઉન થઈ ગયો છે. હવે એને નીકાળી દઈશું. બાટી જેટલી કડક અને બ્રાઉન હશે એટલી જ ખાવામાં મજા આવશે. ગાર્નિશિંગ માટે એક ડુંગળી કાપી લઈશું અને લીંબુ પણ કાપી લઈશું. તમે લસણની ચટણી સાથે પણ લઈ શકો. તૈયાર છે આપણી બાફલા બાટી. ટ્રાય જરૂરથી કરજો. થેન્ક યુ.